રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા મહર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકાર મિલન યોજવામાં આવ્યું છે. આ પત્રકાર મિલનમાં સૌ પત્રકાર બંધુ ભગીનીઓનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતીથી હું હાર્દિક સ્વાગત કરું છું. સંઘનું આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. શતાબ્દી વર્ષમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો એ આ શતાબ્દી વર્ષમાં થયા છે. આ શતાબ્દી વર્ષમાં આજે મહર્ષિ નારદજીને યાદ કરીને, મહર્ષિ નારદ એટલે એક પત્રકારો માટેના આદર્શ વ્યક્તિત્વ. આ નારદજીએ ત્રિલોકની અંદર એક સાચા અર્થમાં વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના નિર્માણની અંદર એક સાચા સંદેશાવાહક તરીકેની પોતાની એક અદ્ભુત ભૂમિકા મહર્ષિ નારદજીએ આપી છે. આપણે એમને આદ્ય પત્રકાર તરીકે પણ કહી શકીએ. મહર્ષિ નારદ એ બધા જ પ્રકારના વ્યક્તિઓ સાથે એમનો લોક સંપર્ક એ હંમેશા રહ્યો છે. એટલે આજના સમયની અંદર પણ કઠિન કહી શકાય એવા એ પ્રાચીનતમ સમયે એમણે એક સારા સંદેશાવાહક તરીકે, સારા લોક ઘડતર તરીકે એમણે પોતાનું કાર્ય કર્યું છે. એ નિમિત્તે આજે આ ગાંધીધામ મધ્યે આવું સરસ મજાનું પત્રકાર મિલનનું આયોજન એ કરવામાં આવ્યું હતું. આ પત્રકાર મિલનની અંદર શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તનના 5 બિંદુઓ ઉપર એક સાથે મળીને સાર્થક ચર્ચા એ કરવામાં આવી છે. આ 5 પરિવર્તનના 5 બિંદુઓમાંનું એક બિંદુ એટલે કુટુંબ પ્રબોધન, બીજો બિંદુ સામાજિક સમરસતા, ત્રીજો બિંદુ પર્યાવરણ સંવર્ધન અને સંરક્ષણ, ચોથો બિંદુ નાગરિક કર્તવ્ય અને 5મું બિંદુ એટલે સ્વની યાત્રા, સ્વદેશીની યાત્રા, સ્વની તંત્રની યાત્રા. આ 5 બિંદુઓ ઉપર પ્રારંભિક એક વિષય અને ત્યાર પછી આવેલા સૌ પત્રકાર બંધુ ભગીનીઓએ આ 5 પરિવર્તનના બિંદુઓમાં એક સાર્થક ચર્ચા થઈ છે, એક સામૂહિક ચિંતન થયું છે. આવા સારા કાર્યોની અંદર પત્રકાર બંધુ ભગીનીઓની એક મહત્વની ભૂમિકા એ આવનારા સમયમાં રહેવાની છે. તો આવી સારી એક પત્રકાર મિલનનું આયોજન એ આજના નિમિત્તે કરવામાં આવ્યું હતું. એમાં સૌ પત્રકાર બંધુ ભગીનીઓ આવ્યા એ બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતીથી સૌ પત્રકાર બંધુ ભગીનીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આજે આ પત્રકાર એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના નિર્માણની અંદર ચોથા સ્તંભ તરીકે ખૂબ જ મહત્વની ભૂમિકા પોતાની નિભાવી રહ્યો છે. તો એ ખૂબ જ મહત્વનું કાર્ય એ આજના પત્રકાર બંધુ ભગીનીઓ કરી રહ્યા છે. તો આ કાર્ય માટે પણ હું આ સૌ પત્રકાર બંધુઓને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું. આવું જ એક સકારાત્મક પત્રકારના માધ્યમથી એક આ 5 પરિવર્તનના 5 બિંદુઓમાં આપણે સૌ સાથે મળીને સહિયારી ભૂમિકા આપણે નિભાવીએ અને નિભાવીશું એવા એક વિશ્વાસ સાથે સૌનો હું આભાર વ્યક્ત કરું છું.